મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 ની કારતક સુદ 7મે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો। તે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા। ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થ અને ઘરે રાજબાઈના માતાની કુખે જન્મેલા જલારામના મુખે માત્ર 5 વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો। પિતા વેપાર હતા। ગામમાં એક નાનકડી હાટડી હતી। વેપારીના દીકરાએ ખબ જોગે ભણવું તો પડે જ, એટલે પિતાએ એને ગામની શાળામાં ભણવા મૂક્યો। પણ બાળક જલારામનું ચિંત ભણવા ગણવા કરતા સાધુ સંતો તરફ વધારે। સાધુને જુએ ને એનો હાથ પકડીને ઘરે જમવા તેડી લાવે। આમ નાનપણથી તેમનામાં ભક્તિના બીજ રોપાયા હતા। 1816 ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા। વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા। આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓની વિરકત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવામાં કાર્યમાં ઝંપલાવી દીધું। 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું। ત્યારે તેમની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા। 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા। ભોજા ભક્તે તેમણે ગુરુમંત્ર માળા અને શ્રીરામનું નામ આપ્યું। તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સતાવ્રતની શરૂઆત કરી। મિત્રો, સદાવ્રત એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદો લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે। એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે। જલારામે તે રામની મૂર્તિ ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને થોડાક દિવસ બાદ જમીનમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી। ત્યાં સાથે રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી। આ સ્થળે કોઈ પણ ભોજન લીધા વિના પાછું નથી જતો। આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈમાના સહયોગથી અને પછી એકલા હાથે સંભાળ્યો। બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો। એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કાર યક્ષ પાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી। ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની પ્રખ્યાતિ પ્રસરી। વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર બાપા દ્વારા જ ભોજન અપાતું। આજે પણ જલારામ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની પરંપરા ચાલુ છે। એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટની દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા। જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ મટી ગયું। આમ થતાં તેઓ સંત જલારામના ચરણમાં પડી ગયા અને તેમને બાપા કહે સંબોધ્યા। ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું। આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા। જલારામ બાબા ભગવાન પાસે તેમના પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા। હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા। 1822માં જલામ નામનો એક મુસલમાન વેપારીનો પુત્ર બીમાર પડ્યો। ડોક્ટર હકીમો તેને સાજા કરવાની આશા મૂકી દીધી। તે સમયે હરજીએ જલામને પોતાને મળેલા પોચાની વાત કરી। તે સમયે જલામે પ્રાર્થના કરી કે જો તેનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે। તેમનો પુત્ર સાજો થતા જલારામ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયો અને કહ્યું, જલાશો અલ્લાહ, જિસકો ન દે અલ્લાહ ઉસકો દે જલા। એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાને તેમણે દાન કરી દેવી
દેવી જલારામે વીરબાઈ સાથે વાત કરી. તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચ્યા. સંતે વીરબાઈ માને કહ્યું, ટોપીને રાહ જોવાનું કહ્યું. વીરબાઈ માં ત્યાં જ રોકાઈ ગયા. સંત પાછા ના આવ્યા. તેથી આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા ત્યારે વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા. વીરબાઈમાં ઘરે આવ્યા. જલારામ બાપાને આકાશવાણી દંડ અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. વિક્રમ સંવત 1935 કારતક વદ 9 સોમવારે વીરબાઈ માં દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાએ પણ હવે હર્ષનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જન્માબાઈ હતી. જન્માબાઈના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નિમ્યા હતા. સંવત 1937 મહાવદ 10મે બુધવારે બાપાએ ભજન કરતા 21મા વર્ષે વૈકુંઠમાં વાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો એક ભંડાર ઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ એનો ભૂકો કરી તેણે ચારે દિશામાં વેર્યો ને અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર ના પડી. આજે બાપાનો ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું સ્થાન છે કે જ્યાં કોઈ પણ દાન લેવાતું નથી. આજે પણ જલારામ બાપાનું નામ તેમના સેવા કાર્યોને લીધે દેશ વિદેશમાં ગુંજે છે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, કોમેન્ટમાં તમારી કુળદેવી માતાનું નામ લખો. ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ